હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ ટોપિકમાં આપણે ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ પેસિવ ભણ્યા હતા. આજના લેક્ચરમાં ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર કરવાનું શીખીશું, જે તમે 10માની અંદર આઈ થિંક ભણી જ ગયા છો ચેન્જ ધ ટેક્સ્ટની અંદર. અને કાળની વાક્ય રચનાઓ બી તમને યાદ જ હશે, છતાં પણ અહીંયા આપણે એકવાર નજર કરી લઈએ કે 3 પ્રકારના કાળ આવે: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે આ ત્રણેયની અંદર 4 ટાઈપ આવે, બરાબર? કે સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. સિમ્પલ ટેન્સ છે એ સાદું વાક્ય, સાદો કાળ કહેવાશે તેને. કન્ટિન્યુઅસ છે એ ચાલુ કાળ, કે કોઈ ક્રિયા છે એ ચાલી રહી હોય તે દર્શાવવા માટે. પરફેક્ટની અંદર કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તે દર્શાવવા માટે. અને પરફેક્ટ કન્ટિન્યુઅસની અંદર કે કોઈ ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ હતી અને તે ભૂતકાળમાં ચાલુ કરી હતી અને હજી પણ ચાલુ છે તે દર્શાવવા માટે. તો જોઈએ પહેલું પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સની અંદર કે એમાં વાક્યની અંદર શું આવશે, વાક્ય રચના. તો વાક્ય રચનામાં તમે જોઈ શકો સબ્જેક્ટ એટલે કે કર્તા, સબ્જેક્ટ એટલે કે તમારો કર્તા. પછી આવશે V1 જે તમારું એસ કે ઈએસ વાળું રૂપ હોય છે તે અથવા તો મૂળ રૂપ. અને પછી આવે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, બરાબર? હવે એક્ઝામ્પલ જોઈએ તો જેમ કે હી પ્લેઝ, તમને ખબર છે કે હી, શી, ઇટ અથવા તો કોઈ એક વચનનું નામ હોય ત્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. અને આઈ, વી, ધે, યુ અને બહુવચનના નામ એની સાથે ક્રિયાપદનું શું આવે? મૂળ રૂપ. તો અહીંયા હી પ્લેસ, તો અહીંયા એસ કે એસ વાળું રૂપ છે, જ્યારે ધે બહુવચન છે એટલે ત્યાં ઓનલી ધે વર્ક છે, વર્ક્સ નથી. તો આ ખ્યાલ તમારે રાખો. તો હી પ્લેસ અને ધે વર્ક, બરાબર? અહીંયા મેં ખાલી કર્તા અને ક્રિયાપદનું જ ઉદાહરણ લખ્યું છે, આખા વાક્ય નથી લખ્યા, ફક્ત ઉદાહરણ છે. હવે જોઈએ નીચે કે ભૂતકાળની અંદર સાદો કાળ હોય તો તેની વાક્ય રચના શું થાય. તો એમાં પણ સેમ કે સબ્જેક્ટ, પછી શું આવશે? ઉપર V1 હતું, જ્યારે અહીંયા શું આવશે? V2 કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ડી અથવા તો ઈડી વાળું રૂપ, અથવા તો ભૂતકાળના ઘણા અનિયમિત રૂપ પણ છે. તો એ V2 ફોર્મ છે, એ ક્રિયાપદનું V2 ફોર્મ તમારે અહીંયા આવશે અને પછી તમારા વાક્યનો કર્મ અને પછી જે તે અન્ય શબ્દ. એક્ઝામ્પલ જોઈએ, બધામાં સેમ જ એક્ઝામ્પલ લીધેલા છે મેં, એટલે તમને વધારે ખ્યાલ આવે કે કઈ રીતે ક્રિયાપદમાં ચેન્જ થાય છે. કે ઉપર આપણે જોયું તો ઓનલી પ્લેઝ લખ્યું હતું, જ્યારે પ્લેનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય? પ્લેડ, હી પ્લેડ અને ધે સાથે વર્ક, બરાબર? આગળ જોઈએ ભવિષ્યકાળની અંદર. એ ભવિષ્યકાળની અંદર શું કે એની વાક્ય રચના જોઈએ તો સેમ ટુ સેમ કે કર્તા, પછી શું આવશે? શેલ વિલ. અહીંયા તમારે શું આવે? શેલ વિલ અને પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર? કે ભવિષ્યકાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે, પણ સાથે આગળ તમારે શું લખવાનું હોય છે? શેલ વિલ. હવે શેલ છે ક્યારે યુઝ થાય? આઈ અથવા તો વી સાથે, ને બાકીના સાથે શું યુઝ થશે? વિલ. અને પછી તમારું ઓબ્જેક્ટ એટલે કે કર્મ. એક્ઝામ્પલ જોઈએ એમાં તો શું થઈ ગયું? જો હી વિલ પ્લે, હી છે એટલે એની સાથે શું લાગશે? વિલ. અને ક્રિયાપદનું મૂળ રૂપ શું આવ્યું? પ્લે. કે હી વિલ પ્લે અને ધે વિલ વર્ક. તો આ હતા ત્રણેય સિમ્પલ ટેન્સ, બરાબર? સાદા કાળ. હવે જોઈએ આપણે કન્ટિન્યુઅસ ટેન્સ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ જોઈએ તો શું આવશે એની અંદર રચનામાં? સબ્જેક્ટ સાથે એમ ઇઝ આર. વર્તમાન કાળની અંદર કયા સહાયકારક ક્રિયાપદો આવે? એમ ઇઝ આર. અને એની સાથે તમારે શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કે વર્બ વિથ આઈએનજી, બરાબર? કે એમ ઇઝ આર અને આઈએનજી વાળું રૂપ અને પછી તે વાક્યનું કર્મ એટલે કે ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈએ તો હી સાથે શું લાગશે? ઇઝ. એક વચન હોય ત્યારે ઇઝ અને બહુવચન હોય ત્યારે આર. અને આઈ સાથે શું લાગે? એમ. તો હી ઇઝ પ્લેઇંગ એન્ડ ધે આર વર્કિંગ. અન્ડરસ્ટુડ? આગળ જોઈએ પાસ્ટ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એમાં જોઈએ સબ્જેક્ટ સાથે અહીંયા શું આવશે? વોઝ વર. ઉપર જે ઇઝ હતું તેને બદલે અહીંયા તમારે શું લગાવવાનું છે? વોઝ વર. અને પછી સેમ ટુ સેમ ક્રિયાપદનું આઈએનજી ઓબ્જેક્ટ એટલે કે કર્મ. એક્ઝામ્પલ છે હી વોઝ પ્લેઇંગ અને
હી છે તો એની સાથે વોઝ લાગશે, એક વચન હોય તેની સાથે વોઝ લાગે અને બહુવચન સાથે શું લાગશે? વર. બરાબર, યાદ રાખો, એક વચન સાથે સહાયકારક ક્રિયાપદ વોઝ આવશે અને બહુવચન સર્વનામ કે નામ હોય ત્યારે શું આવશે? વર. ઓકે. આગળ છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તેની વાક્ય રચનાની અંદર શેલ વિલ અને પ્લસ તમારે શું યાદ રાખવાનું છે? બી. ચાલુ ભવિષ્યકાળની અંદર શેલ વિલની બાજુમાં તમારે શું લખવાનું છે? બી. અને પછી આવશે તમારું ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. બરાબર, શેલ વિલની સાથે બી અને પછી ક્રિયાપદનું આઈએનજી રૂપ. અને જો નકાર વાક્ય હોય તો તમારે નકાર વાક્યનો નોટ છે અહીંયા બી પહેલાં લગાવવાનો, એટલે કે શેલ વિલની બાજુમાં લગાવવાનો રહેશે. એક્ઝામ્પલ જોઈએ. હી વિલ બી પ્લેઇંગ. બરાબર, જે હી આપણો કરતા છે તો વિલ અને વિલ પછી શું લખવાનું છે? બી અને પછી પ્લેનું આઈએનજી રૂપ પ્લેઇંગ. હી વિલ બી પ્લેઇંગ. અને બીજું વાક્ય જોઈએ તો ધે વિલ બી વર્કિંગ, કે તેઓ કામ કરી રહ્યા હશે, મતલબ ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે. ઉપર જોઈએ આગળ પરફેક્ટ ટેન્સ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર શું યાદ રાખવાનું? હેવેસ. હેવેસ પ્લસ V3. V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, કે V1 V2 અને V3 આવે. બરાબર, તો V1 છે વર્તમાનમાં વાપર્યું, ભવિષ્યમાં વાપર્યું, V2 છે ભૂતકાળમાં વાપર્યું, તો હવે V3 છે એ પરફેક્ટ ટેન્સમાં યુઝ થશે. તો હેવેસ પ્લસ V3. એક્ઝામ્પલ જોઈએ કે હી હેઝ પ્લેડ. બરાબર, હી હેઝ પ્લેડ, તો એક વચન હોય ત્યારે હેઝ આવે ને બહુવચન હોય ત્યારે હેવ. અને આઈ અને યુ એ એક વચનમાં હોય છતાં પણ તેની સાથે શું લાગે છે? હેવ. આઈ, યુ, વી, ધે એમની સાથે શું લાગશે? હેવ. અને હી, શી, ઇટ અથવા તો કોઈ એક વચનનું નામ હોય તેની સાથે કયું ક્રિયાપદ આવશે? હેઝ. બરાબર, તો હી હેઝ પ્લેડ અને ધે સાથે હેવ. ધે હેવ વર્ક. બરાબર, કે કોઈ ક્રિયા છે એ હમણાં જ પૂરી થઈ છે તે દર્શાવવા માટે શું યુઝ થાય છે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે પરફેક્ટ પાસ્ટ ટેન્સ, કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ ક્યારે યુઝ થાય છે? કે કોઈ ક્રિયા છે એ ઘણા સમય પહેલાં પૂરી થઈ ગઈ છે તે દર્શાવવા માટે. કે એમાં કયા શબ્દનો ઉપયોગ થશે? હેડનો. કર્તા સાથે હેડ અને પછી V3નું રૂપ એટલે કે ભૂતકૃદંતનું રૂપ. એક્ઝામ્પલ જોઈએ. હી હેડ પ્લેડ અને ધે હેડ વર્ક. આમાં તમારે એક વચન બહુવચન કોઈ માથાકૂટ રહેતી નથી. શું આવશે? હેડ જ આવશે બધા સાથે. હેવેઝમાં તમારે યાદ રાખવું, એક વચન હોય ત્યારે હેઝ અને બહુવચન હોય ત્યારે હેવ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ જોઈએ કે એ એવું દર્શાવે છે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તે દર્શાવવા માટે. તો એના માટે શું યુઝ થશે? શેલ વિલ. શેલ વિલ તો બધી જગ્યાએ આવશે અને અહીંયા પરફેક્ટ ટેન્સની અંદર શેલ વિલની બાજુમાં તમારે શું એડ કરવાનું છે? હેવ. હવે આમાં ધ્યાન રાખવું, આમાં તમારે એક વચન બહુવચન નથી જોવાનું, બધે કમ્પલસરી હેવ જ આવશે પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર. કે આગળનો કરતાં એક વચન જોઈને તમે શેલ વિલની બાજુમાં હેઝ લખી દેવું નહીં. કે શેલ વિલ પછી હેવ અને પછી જે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે V3 ફોર્મ. એક્ઝામ્પલ જોઈએ. હી વિલ હેવ. તમે અહીંયા જુઓ હી છે છતાં પણ મેં શું લખ્યું છે? હેવ. બરાબર, હી છે તો હેઝ નથી લખવાનું. પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર ઓલવેઝ શું આવશે? હેવ. હી વિલ હેવ પ્લેડ. ધે વિલ હેવ વર્ક. તો આ હતો પરફેક્ટ ટેન્સ. આગળ જોઈએ પરફેક્ટ કન્ટિન્યુઅસ. તેની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ગુજરાતીમાં ને કહેવાય કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. પરફેક્ટ એટલે પૂર્ણ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પ્રેઝન્ટ એટલે વર્તમાન, કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. તો એક કોઈ ક્રિયા છે એ ભૂતકાળમાં ચાલુ થઈ હતી અને હજી પણ ચાલુ છે તે દર્શાવવા માટે શું વપરાય છે? ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. જોઈએ વાક્ય રચના. તો એની અંદર શું યાદ રાખવાનું? હેવેસ. પરફેક્ટ ટેન્સની અંદર જે રૂલ જોયો તે જ રીતે એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ. બરાબર, કર્તાના વચનના આધાર પર ક્રિયાપદ લખવું. પછી તમારે અહીંયા એડ શું કરવાનું છે? બીન. પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર હેવેઝની બાજુમાં શું એડ કરવાનું? બીન અને પછી આવશે આઈએનજીનું રૂપ. બરાબર, બીન છે તે પરફેક્ટ ટેન્સના લીધે યુઝ કર્યું અને આઈએનજી છે તે કન્ટિન્યુઅસના લીધે. ઓકે, અને પછી જે તે કર્મ. એક્ઝામ્પલ જોઈએ. હી હેઝ બીન પ્લેઇંગ. હી છે એક વચન છે તેથી બાજુમાં શું યુઝ થયું? હેઝ. અને ધે હેવ બીન વર્કિંગ. ધે છે એ બહુવચન છે તેથી બાજુમાં શું યુઝ કર્યું છે? હેવ. આગળ જોઈએ પાસ્ટ પરફેક્ટ
કન્ટિન્યુઅસ ટેન્સ, કે કોઈ ક્રિયા છે એ અમુક સમયે શરૂ કરી હતી અને ક્યાં સુધી ચાલુ હતી તે દર્શાવવા માટે, કે ભૂતકાળમાં કોઈ ક્રિયા છે એ ક્યાં સુધી ચાલુ હતી તે દર્શાવવા માટે યુઝ થાય છે. તો જોઈએ શું આવશે, કે હેવેઝને બદલે અહીંયા તમારે શું યાદ રાખવાનું છે, હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ. હવે અહીંયા પણ એકવચન બહુવચનની કોઈ ઝંઝટ નથી, હેવેઝ યાદ રાખવાની જરૂર નથી, સિમ્પલ બધે ક્યાં શું આવશે, હેડ આવશે પ્લસ બીન. હી હેડ બીન પ્લેઇંગ, ધે હેડ બીન વર્કિંગ. ઓકે, નેક્સ્ટ જોઈએ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે એ દર્શાવે છે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા છે એ આ ટાઈમે પૂર્ણ થઈ હતી, મતલબ ચાલુ થઈ હતી અને પછી આ ટાઈમ સુધી ચાલુ હશે તે ટાઈપનું બતાવવા માટે. તો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એની વાક્ય રચના મેં આગળ કીધું કે શેલ વિલ તો બધામાં આવશે જ, પરફેક્ટ ટેન્સ છે એટલે એના લીધે હેવ બીન લખીશું અને કન્ટિન્યુઅસ છે એટલે એના લીધે ક્રિયાપદનું આઈએનજી લખીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે શેલ વિલ પ્લસ હેવ હતું તે અહીંયા આપણે યુઝ કર્યું છે પરફેક્ટ ટેન્સની મદદથી, અને આઈએનજી શું કામ યુઝ કર્યું છે, કેમ કે તે ચાલુ કન્ટિન્યુઅસ ટેન્સ છે. તો વાક્ય રચના એકદમ ઇઝી, કે શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. એક્ઝામ્પલ જોઈ શકો છો, હી વિલ હેવ બીન પ્લેઇંગ, શું લખ્યું, હી વિલ હેવ બીન પ્લેઇંગ. અહીંયા પણ એક વચન બહુવચન નથી જોવાનું, ઓલવેઝ શું યુઝ કરવાનું છે, હેવ, ફ્યુચર ટેન્સની અંદર. પછી છે ધે વિલ હેવ બીન વર્કિંગ, બરાબર, અહીંયા પણ હેવ. તો આ એક ટેન્સની સમજ હતી, બરાબર, કે આ રીતના તમારે જે 12 ટેન્સ ટાઈપ છે એ યાદ રાખવાના. તો એની મદદથી તમે જે ટેન્સના ચેન્જીસ છે, પેરેગ્રાફ છે એ ચેન્જ કરી શકશો. હવે જોઈએ એક્ઝામની અંદર કઈ રીતે પૂછાય છે તમારે. એક્ઝામની અંદર આ રીતે પેરેગ્રાફ આપેલો હશે, પેરેગ્રાફ આપેલો હોય અને નીચે લખેલું હોય સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતે લખેલું હોય સ્ટાર્ટ લાઈક ધીસ. તો તમે આ જે લાઈન વાંચો એના પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ઉપર ક્વેશ્ચનમાં કયો કાળ આપેલો છે અને આન્સરમાં તમારે કયો કાળ યુઝ કરવાનો છે. તો જોઈએ વાક્ય છે વૈશાલી મેક્સથી ચાલુ થાય છે, જ્યારે અહીંયા તમને શું આપેલું છે, મેડ, મતલબ મને આઈડિયા આવી જવો જોઈએ કે ઉપર મેક્સ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન આપેલો છે, જ્યારે નીચે મેડ એટલે કે સાદો ભૂતકાળ મારે પેરેગ્રાફની અંદર યુઝ કરવાનો છે. બનાવીએ કે વૈશાલી મેક્સ, તો મેક્સનું શું થઈ જશે, મેડ. વૈશાલી મેડ અ ટાઈમ ટેબલ. પછી ક્યાં ચેન્જીસ થશે, શી ફોલોઝ, તો ફોલોઝનું શું થઈ જાય, ફોલોડ. ફોલોનું વીટું શું થાય, ફોલોડ. વૈશાલી મેડ અ ટાઈમ ટેબલ, શી ફોલોડ ઇટ સ્ટ્રિક્ટલી. બાકીનું છે એઝ ઇટ ઇઝ લખવાનું. પછી આવશે શી ડઝ. હવે ડઝ છે તો એનું જે ભૂતકાળ છે શું થાય, ડીડ, કે શી ડઝ નોટ વેસ્ટ ઇવન અ મિનિટ. તો એનું અહીંયા શું થઈ જશે, શી ડીડ નોટ વેસ્ટ ઇવન અ મિનિટ. ઓનલી 3 ચેન્જીસ કર્યા આપણે, મેક્સનું મેડ, ફોલોઝનું ફોલોડ અને ડઝનું ડીડ, બરાબર. ઓનલી 3 ચેન્જીસ થશે, બાકીનું સેમ ટુ સેમ લખી દેવાનું. બીજું ઉદાહરણ જોઈએ આગળ. જોઈએ અહીંયા, જીનુ હેઝ રિટન અ નોવેલ. હેઝ રિટન છે એટલે કયો ટેન્સ થશે, પરફેક્ટ કન્ટિન્યુઅસ, બરાબર, પૂર્ણ વર્તમાનકાળ. અને નીચે આપેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ, એની અંદર તમને કીધું છે હેઝ બીન રાઇટિંગ, મતલબ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ તમારે યુઝ કરવાનું છે. તો સિમ્પલ, તમારે જ્યાં પણ હેઝ છે ત્યાં બાજુમાં બીન લગાવવાનું અને ક્રિયાપદનું તમારે આઈએનજીનું રૂપ લખવાનું. જોઈએ અહીંયા શું છે, હેઝ રિટન, તો આન્સરમાં શું થઈ જશે, જીનુ હેઝ બીન રાઇટિંગ અ નોવેલ, બરાબર. હેઝ રિટન છે તેનું શું કર્યું, હેઝની બાજુમાં બીન અને રિટન છે તો ક્રિયાપદનું મૂળ રૂપ શું થાય, રાઇટ. તો રાઇટનું આઈએનજી શું થશે, રાઇટિંગ. આગળ છે શી હેઝ ઓલ્સો ટ્રાઇડ. શી હેઝ ઓલ્સો ટ્રાઇડ, તો હેઝ ઓલ્સો એઝ ઇટ ઇઝ, બાજુમાં શું એડ થશે, બીન, અને ટ્રાઇડનું શું થઈ જશે, ટ્રાઇંગ, બરાબર. આગળ છે હર હેન્ડ એટ શોર્ટ સ્ટોરીઝ. પછી છે શી હેઝ ડન. ડન છે એ ડુનું રૂપ છે, V3 રૂપ છે, તો તમારે ડનનું શું કરી નાખવાનું, ડુઈંગ. તો શી હેઝ બીન ડુઈંગ, બરાબર. શી હેઝ બીન ડુઈંગ અ લોટ ઇન ધ ફિલ્ડ ઓફ લિટરેચર.
તો જોઈએ આગળ કે કયા કયા તમે 3 ચેન્જીસ કર્યા. તો હેઝ રિટન, તો એનું શું થઈ જશે? હેઝ બીન રાઇટિંગ. હેઝ ઓલ્સો ટ્રાઈડ, તો હેઝ ઓલ્સો બીન ટ્રાઈંગ. પછી છે હેઝ ડન, તો એનું શું થશે? હેઝ બીન ડુઈંગ. ઓકે, આગળ જોઈએ. વી સોડ સમ સીડ્સ ઇન ધ ફાર્મ. તો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસની અંદર તમને આપેલું છે વી વિલ સો. અહીંયા સોડ એટલે કે પાસ્ટ ટેન્સ ભૂતકાળ આપેલો છે, જ્યારે વી વિલ સો એટલે કે તમારે ભવિષ્યકાળ યુઝ કરવાનો છે. ઉપર સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને તમારે તમારા પેરેગ્રાફની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ યુઝ કરવાનો છે. એકદમ ઇઝી. જોઈએ, વી સોડ સમ સીડ, તો સોવ છે તેનું મૂળ રૂપ શું થઈ જશે? સોવ, V1, બરાબર. અને આગળ તમારે શું લગાવી દેવાનું? વિલ. પછી જોઈએ આગળ, માય અંકલ લુકડ આફ્ટર, તો લુકડ આફ્ટર છે એનું V1 શું થઈ જાય? લુક આફ્ટર. અને આગળ શું લગાવી દેવાનું છે? વિલ. તો માય અંકલ વિલ લુક આફ્ટર થઈ ગયું. લુક આફ્ટર ધ પ્લાન્ટ્સ, માય ફાધર વોટર એડ ધેમ. વોટર એડ કરવું એટલે પાણી પાવું, કે મારા ફાધર છે એ પ્લાન્ટ્સને પાણી પાશે. તો વોટર એડ છે તો એનું મૂળ રૂપ શું થઈ જશે? વોટર. માય ફાધર વિલ વોટર ધેમ. સિમ્પલ. 3 ચેન્જીસ છે. એક છે વિલ સો, વિલ લુક આફ્ટર અને વિલ વોટર. આગળનો એક્ઝામ્પલ જોઈએ. હવે વાક્યની શરૂઆતમાં છે રેહાના વિલ અપિયર્ડ એટ એક્ઝામ ટુડે. રેહાના છે એ આજે એક્ઝામ આપવાની છે. તો નીચે આપ્યું છે રેહાના હેઝ અપિયર્ડ. વિલ અપિયર એટલે સાદો ભવિષ્યકાળ, જ્યારે હેઝ અપિયર એટલે પૂર્ણ વર્તમાન કાળ. તો મતલબ જ્યાં પણ સાદો ભવિષ્યકાળ છે તમારે તેનું શું કરવાનું છે? પૂર્ણ વર્તમાન કાળ. તો વિલ કાઢીને તમારે હેઝ લખવાનું છે અને ક્રિયાપદનું V3 ફોર્મ. બરાબર. જોઈએ આન્સર કે વિલ અપિયર છે તો એનું અહીંયા શું થઈ ગયું? હેઝ અપિયર. આ તો તમને સ્ટાર્ટ લાઈક ધીસની અંદર આટલું તો આપી દીધું હશે, મતલબ તમારે 2 જ ચેન્જ કરવાના રહેશે. આગળ શી વિલ ગો થ્રુ, તો વિલ છે તો એના બદલે શું લખ્યું? હેઝ. અને ગોનું શું થઈ જશે? ગોન. બરાબર. થ્રુ ધ ક્વેશ્ચન પેપર વેલ શી વિલ સિક્યોર, તો વિલનું એ તમારે શું કરવાનું? હેઝ. અને સિક્યોરનું V3 શું થશે? ખાલી ડી લગાવવાનો છે, સિક્યોર્ડ. બરાબર. શી હેઝ સિક્યોર્ડ ફર્સ્ટ ક્લાસ, કે તેને ક્લાસમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો. તો ઓનલી 3 ચેન્જીસ: હેઝ અપિયર, હેઝ ગોન એન્ડ હેઝ સિક્યોર્ડ. લાસ્ટ એક્ઝામ્પલ, નેન્સી ઇઝ knitting a woolen sweater. બરાબર. ઇઝ knitting છે અને અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસની અંદર શું આપેલું છે? વોઝ knitting. મીન્સ ક્વેશ્ચનની અંદર છે ચાલુ વર્તમાન કાળ અને આન્સરમાં તમારે આવવો જોઈએ ચાલુ ભૂતકાળ. બરાબર. તો એકદમ સિમ્પલ છે. ઇઝ હોય ત્યાં વોઝ લગાડવાનું ને આર હોય ત્યાં વર લગાવી દેવાનું. એકદમ ઇઝીમાં ઇઝી ચેન્જીસ હોય તો આ ચાલુ કાળનો. કે નેન્સી ઇઝ knitting a woolen sweater, તો એના માટે આન્સરમાં ઇઝનું શું કરી નાખ્યું? વોઝ. બાકીનો તો ING તો એઝ ઇટ ઇઝ જ આવશે. woolen sweater for her husband, she is putting, તો ઇઝને બદલે શું કરવાનું છે તમારે? વોઝ. she was putting all her love while knitting it. she is making many things for her children also, તો ઇઝનું શું કરી નાખ્યું? વોઝ. છે ને એકદમ ઇઝી. ઓનલી 3 ચેન્જીસ. ઇઝનું શું કરી નાખવાનું? વોઝ. આઈ થિંક બધે વોઝ જ છે. આ ક્વેશ્ચનની અંદર ક્યાંય આર આપેલો નથી, તેથી વર કરવાની જરૂર નથી. તો ઓનલી 3 ચેન્જીસ: વોઝ, વોઝ એન્ડ વોઝ. તો એકદમ ઇઝી ટોપિક હતો. આઈ હોપ તમને બધાને સમજાઈ ગયો હશે. મારી બુકની અંદર તમે નોટ ડાઉન કરતા રહેજો.